જય બજરંગબલી. નાસ્તો કરીને બેઠી છું. મને સવારે થોડીક વાર છે ને હું નાસ્તો કરું, અહીંયા જ કરું, આ જ ચેર ઉપર, કેમ કે મને અહીંયાથી બધું દેખાય, હમણાં બતાવું વ્યૂ. અને પછી અહીંયા કલાક દોઢ કલાક બેહું શાંતિથી, સેલ્ફ ટોક. પછી આ ડાયરીમાં હું લખતી હોય બધું, જો ઓલા ઇન્સ્ટાગ્રામ મને પોસ્ટ કરતી હોય ને, મેં મારી, હું કંઈ જ્ઞાન નથી દેતી કોઈને, હું મારા જે એક્સપિરિયન્સ ઉપરથી મને જે સમજાણો હોય કે મેં જે શીખવું હોય એની હું ખાલી વાત કરું. પછી એમાંથી કોઈને કંઈ કામ આવે, કોઈને કંઈ સાચું લાગે તો વાત અલગ છે. બાકી બસ બધાય હવે કેમેરા સામે વાતું કરે તો આપણે કરીએ ને. પછી જો અહીંયાથી એને દેખાય આવે ત્યાં ગાડીઓ ને એવું બધું જતું હોય, માણસો હાલીને જતા હોય, ઓબ્ઝર્વ કરતી ખાલી જોવે એમ. અને બાકી પછી ઉપર જઈને આકાશમાં વાતું કરું ભગવાન સામે. ક્યારેક દેખાઈ જાય તો, જો કેમ તો નથી જ દેખાવાનો, પણ કહેવામાં શું જાય, ક્યારેક ચમત્કાર થાય, આવે આમ ગદા લઈને કે આ હું અહીંયા છું. જો કે એ તો છે જ, એટલે તો આપણા શ્વાસ ચાલુ છે, નકર તો આપણે અહીંયાથી ચાલુ હોય. જો હું છે ને આમાં ભગવાનનું નામ લખતી હોય બેઠું બેઠું, તમને જે મજા આવે એ ભગવાનનું નામ તમે લખી શકો. હું તો જો કહું, હું જય શ્રી રામ, જય બજરંગબલી એ લખતી હોય. આમાં તમે આપણે એકવાર નામ લખીએ ને એટલે એ એક નામ આપણે 3 વખત આપણે રિપીટ થાય. એક તો તમે એકવાર એને લખતા હોય, પછી તમે એને લખો ત્યારે તમે એને જોવો, અને પછી તમે એને મનમાં બોલો, એટલે એક જ નામનો જાપ 3 વાર થયો. ઘણી વાર ખબર આપણે કારણ વગરનું છે ને ઓલું થતું હોય, હોરવે નહીં ના, સેડ ફીલ થાય ને, એન્ઝાયટી થાય ને, આ ને તેને, ત્યારે બીજા ફાફા મારીએ ને એને કરતાં મને આ ઓપ્શન સારો લાગે. 50 વર્ષના આપણે થયા પછી આપણે માળા પકડીએ ને તેથી પછી બગાહા આવે, એના કરતાં નાનપણથી જ જો ના મારે જોડાયેલા હોય ને તો પછી તે દીનો બગાહા આવે. ઓલું તો ત્યાર તો પછી આપણે હે ને ધરારવાળું નામ લેતા કે એલા ભગવાન પાસે જાવું જ ને તો એનું જ નામ લેવું પડશે એમ. મને લાગે કે તમે જ્યારે તમારા શ્વાસ ચાલુ હોય ત્યારે તમે કન્ટિન્યુઅસલી ભગવાન આરે જોડાયેલા રહ્યો તો તમે એ ભગવાન પાસે જ છો એમ. મારું એવું માનવું છે પર્સનલ. હું પહેલાં નાની હતી ને મારી મમ્મી આવી રીતના ખબર એટલે મંદિરમાંથી આવી રીતે ચોપડી આપતા એ રામ નામની, તો મને એમ થતું કે હું આવું કરવું હશે એમ. આપણે સમજતા ન હોય ને, આપણે ત્યારે હાર્ડશીપ તો જોઈ જ ન હોય, જિંદગી કંઈ જોઈ ન હોય, કંઈ એક્સપિરિયન્સીસ ના થયા હોય એમ. હવે મને સમજાય કે મોટું થવું તો ઠીક છે, પણ સમજું થવું એનાથી વધારે અઘરું છે. જેટલી જાજી સમજણ હોય ને એટલું બધું અઘરું લાગે તમને ઘોયરું કરવું એમ. જેટલી ઓછી સમજણ હોય ને એટલું માણસ મને લાગે છે કે ઘોયરું હેલાયથી કરી શકે એમ, કે ભાઈ લેટ ઇટ બી, કે લેટ ઇટ ગો એમ. અને જેટલા તમે સમજો હોય ને એટલા તમને બધી વસ્તુમાં લોજિક જોઈએ, કે ભાઈ તમને ઘૂંટડો ઉતરવો જોઈએ કે હા ઓકે એમ. અને મને લાગે કે આપણે જે સ્ત્રી હોય ને, સ્ત્રી એને કંટ્રોલિંગ જ હોય આપણો નેચર. મારો તો હવે ઘણોય ઓછો થઈ ગયો છે, મને રિયલાઇઝ થાય કે આઈ વોઝ સો કંટ્રોલિંગ અબાઉટ એવરીથિંગ. અને હજી એ છું, એવું નથી, પણ હવે હું છે ને થોડુંક મને કહું કે ઓકે હું અહીંયા કંટ્રોલ કરું છું, આઈ શુડ સ્ટેપ બેક. અને હું હરખી રીતે ખાલી એમને વાત કરું છું કે બધી સ્ત્રી છે ને એક્ઝોસ્ટેડ એટલે થઈ જાય બિકોઝ કે બધી વસ્તુ એને એવું, જો એક તો નાનપણથી જ છે ને આપણને એવી રીતે ખરાબ રીતના વાત નથી, પણ કેવું હોય કે ખબર કે મહેમાન આવ્યા તો તમે પાણીનો ગ્લાસ દેવા કે તમે ધ્યાન રાખો કે એને પાણી પી લીધું તમે પાણીનો ગ્લાસ પાછો લેવા જાઓ. આ તો હાવ નાનું એવું એક્ઝામ્પલ છે એમ. એટલે છે ને સ્ત્રીને ધીમે ધીમે એવું ઘડાતું જાય કે બધું એને જ કરવાનું એમ. અને એ બધું એને જ કરવાના ચક્કરમાં છે ને એ કંટ્રોલિંગ બની જાય. એને એમ થાય કે હવે હું અહીંયા નહીં રહું, કે હું આ નહીં કરું તો આ વસ્તુ કાં તો બગડી જશે ને કાં તો થશે નહીં. એટલે એની ચક્કરમાં છે ને આપણે કેટલા કંટ્રોલિંગ બની જાય. અને પછી આપણને છે ને ઘણી વખત કેવો શ્વાસ ના આવે ને એન્ઝાયટી થાય ને એટલું આમ ટાયર્ડ ફીલ થાય, તોય આપણે સાલું છે ને છોડી ના શકીએ, કેમ કે એ આપણા લોહીમાં ઘૂંટાઈ ગયું, નાનપણથી ને ઘૂંટી દીધું છે. કે આપણને કોઈક જો તમને આપણા કિચનમાં કોઈક આવીને કહેશે કે હું જો આ બનાવો એમ, આપણને ખબર છે કે એ માણસને હારા બનાવતા આવડતું હશે, તોય આપણે એને મૂકીને દૂર નહીં જાય. કેમ કે આપણને એવું લાગે કે આપણે ઊભા રહો ને તો જ સારું બનશે. આ દરેક સ્ત્રીની પ્રોબ્લેમ છે. હવે આને કંઈ ઈલાજ નથી, કેમ કે એ લોહીમાં ઘૂંટાઈ ગયું છે, એમ તો એટલે જલ્દી જાય નહીં. પણ ખાલી થોડુંક અવેર થઈ જવાનું, જ્યારે એમ થાય કે તમને છે ને કમ્ફર્ટેબલ નહીં લાગે, જ્યારે તમે આમ ઓવર કંટ્રોલ કરવાની ટ્રાય કરશો ને એટલે તમને રેસ્ટલેસ ફીલ થાય, એટલે સમજી જવાનું કે તમે કંટ્રોલ કરવાની ટ્રાય કરો છો. ત્યારે શું કરવાનું કે એ ખાલી પગલું પાછળ લઈ લો કે કાંઈ વાંધો નહીં, કરવા દે, આને બગડશે સુધરશે જી થશે પછી ને પછી જોયું જશે, પહેલાં કંટ્રોલ ના કરો.
અને ટ્રસ્ટ મી બહુ અઘરું છે, બહુ જ અઘરું છે, પણ તમને એક વખત થોડુંક આવડી જશે ને તો યુ વિલ ફીલ કે તમને છે ને એમ લાગશે કે અહીંયાથી કેટલો બધો વજન ઓછો થઈ ગયો. આ દરેક સ્ત્રીની પ્રોબ્લેમ છે. આપણે જાણતા અજાણતા એટલા કંટ્રોલિંગ બની જાય ને કે આપણે ટ્રસ્ટ જ ના મૂકી શકીએ બીજા ઉપર એમ. આપણી કામવાળી કામ કરવા હશે ને એનું કામ જ છે, એ કરવાની છે, તો એ આપણને જોઈએ કે આપણે એની માથે ઊભા રહીએ, વિચ ઇઝ ઓલ્સો કંટ્રોલ, કે ભાઈ હું ઊભીશ ને તો જ સારું કામ કરશે. તો તમે શ્વાસ ક્યારે લેવો, હે ને? એટલે આવું છે લાઈફમાં. આપણે આમાંય પ્લાન કરીએ ધારીએ એવું કંઈ થવાનું નથી ને થાય નહીં, પણ આ દરેક સ્ત્રી માટે છે કે યાર બહુ મોડું થઈ જાય અને સમજાતું તો હોય આપણને બધાને, તોય ના થતું હોય, પણ ખાલી થોડુંક એવું કરો કે ભાઈ યાર જ્યારે એમ લાગે કે હવે હું બહુ વધારે કરું છું, ખબર કે આપણને જ કેટલું ઓલું થાય ને ટોર્ચર એમ. મારો ફોન આવે મારા મમ્મીનો, એટલે હવે હું વિડીયો પૂરો કરું છું. પણ હા, આવી વાત છે અમારે. સમજાણું હોય તો સમજાવી શકી હોય તો સારું છે, પણ હું તો મારા એક્સપિરિયન્સ હું 3 વર્ષ હાવ એકલી, એટલે મને આટલો ટાઈમ મળ્યો કે સેલ્ફ અવેરને, સેલ્ફ ટોકને આન તેને ખબર નહીં ઘણું બધું. અને એવું નથી કે હું ડાઈ વાતું કરું છું અહીંયા તો હું પરફેક્ટ છું. મારા પોતાને હજી કાઉન્સેલિંગ ચાલુ છે એમ. એટલે બધાના જીવનમાં ઘા લાગતા હોય બધાને, અને સ્ત્રીઓની તો જિંદગી આમેય આટલી ડિફિકલ્ટ ને આમેય ટફ છે ને આમેય ટફ છે. તો મને થાય કે ભાઈ યાર થોડુંક ટ્રાય કરો કે આપણે થોડોક કંટ્રોલ છોડીએ, લોકોને એની રીતે ઘરમાં થોડીક વસ્તુ એમને થવા દઈએ, 2-4 વખત ડખાડખી થઈ જાય કાંઈ વાંધો નહીં, આફડા થોડુંક કરી લે એમ. હાલો, હું મારા નામ જાપ કન્ટિન્યુ કરીશ, મમ્મી યાર અને એની યાર વિડીયો કોલમાં વાત કરીશ ને એવું બધું કરીશ. મળીએ પાછા. જય બજરંગબલી.